હજીરામાં આવેલા અદાણી કંપનીના કર્મચારીઓએ આજે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। તે લોકોના જણાવ્યા પ્રમાણે હજીરા અને ઈચ્છાપુરના પોલીસ સ્ટેશનના પીઆઈ કર્મચારીઓને ધમકાવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું। સુરત શહેરના અદાણી ગ્રુપના કર્મચારીઓના શહેર પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે। મળતી માહિતી મુજબ હજીરા ઈચ્છાપુરના પોલીસ પથકના પીઆઈ કર્મચારીઓને ધમકાવતા હોવાનો આરોપ લગાવ્યો છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ પીઆઈ વિરોધ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને અદાણી ગ્રુપના ક્રેન પર કામ કરનારા કર્મચારીઓ પગાર વધારો સહિત વિવિધ માંગો લઈને હડતાલ પર ઉતર્યા છે। હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને પોલીસ ફોન કરીને ધમકાવી રહ્યોના પણ આરોપ લગાવ્યા હતા। કર્મચારીઓને ફરી અદાણી ગ્રુપમાં નોકરીએ જવા પોલીસ દબાણ કરી રહ્યા છે તેવા આક્ષેપો આજે કર્યા છે। પોલીસ ક્રેન કર્મચારીઓને ધમકાવી માનસિક રીતે હેરાન કરી હોવાના આરોપ આજે આવેદનપત્રમાં જણાવ્યા હતા। જી, મારું નામ દીપક પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી 84 અને પ્રમુખ શ્રી હજીરા કાંઠામંત્રી। આજ રોજ અમે પોલીસ કમિશનર સાહેબને મુખ્ય રજૂઆત માટે આવ્યા છે। મુખ્ય રજૂઆત એ છે કે અદાણી પોર્ટ પર 70 થી 80 જેટલા ક્રેન ઓપરેટર દ્વારા છેલ્લા 10 થી 15 વર્ષથી નોકરી કરવામાં આવી રહી છે। આ ક્રેન ઓપરેટર દ્વારા પહેલા કંપની કોન્ટ્રાક્ટ માટે પરંતુ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે એ ક્રેન ઓપરેટરોને અંદાજે લગભગ 1-2 વર્ષ પહેલા એને કોન્ટ્રાક્ટમાં રાખી દેવા, જ્યારે કંપની કોન્ટ્રાક્ટ માટે ત્યારે આ વર્કરોને બધી જ ફેસિલિટી મળતી હતી, પરંતુ જ્યારથી એ લોકોને કોન્ટ્રાક્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારથી આ છોકરાઓની બધી ફેસિલિટી બંધ થઈ ગઈ છે। એના વિરોધમાં છોકરાઓ છેલ્લા 6 મહિનાથી સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ રજૂઆતનું નિરાકરણ ન આવતા ન છૂટકે છોકરાઓએ છેલ્લી ગત 25 તારીખથી એ લોકોએ અનિશ્ચિત મુદત માટે હડતાલ કરી છે। સીપી ઓફિસ આવવાનું મુખ્ય કારણ એ છે કે સાહેબ 25 તારીખથી છોકરાઓ અનિશ્ચિત મુદત માટે હડતાલ પર છે। કંપનીના અધિકારીઓ આ છોકરાઓને છેલ્લા 3 દિવસથી સતત મેન્ટલી ટોર્ચર કરી રહ્યા છે। છોકરાઓ ન ઝૂકતા છોકરાને ફેમિલીને મેન્ટલી ટોર્ચર કરી રહ્યા છે। આ છતાં પણ છોકરાઓ ન ઝૂકતા આ કંપનીના જાડી ચામડીના અધિકારીઓએ હજીરા પોલીસ અને ઈચ્છાપુર પોલીસને આગળ કરી પોલીસવાળા દ્વારા એમને પોલીસ સ્ટેશન અને જે તે ગામમાં જઈને પોલીસ ધમકાવવામાં આવી રહ્યા કે તમે નોકરી ચાલુ કરી દો, બાકી જે કંઈ માંગ છે પછી જોવામાં આવે। સાહેબ, પોલીસનું કામ છે લો એન્ડ ઓર્ડર હાજરનું। આ 80 જેટલા છોકરા, એક પણ છોકરાએ ના ગેટ પર કાંકરી ચાલો કર્યો નથી, ગેટ પર હડતાલ કર્યા, તો પોલીસનું કામ શું છે? પોલીસનું કામ એ થોડું છે કે તમે કહો કે નોકરી જાઓ। પોલીસનું કામ છે ફક્ત લો એન્ડ ઓર્ડર હાચવાનું, અને એના વિરોધમાં જે સીપી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે સાહેબ તમારે પોલીસ વિભાગને કહો કે આ છોકરાને મેન્ટલી ટોર્ચર ન કરવામાં આવે। હાલ અદાણી ગ્રુપમાં કામ કરતા 80 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। ક્રેન પર કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરતા જ અદાણી ગ્રુપના વેપાર પર અસર પડવા પામી છે અને આ લોકો કહી રહ્યા છે કે અમને પોલીસ ધમકાવી રહી છે।